નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારતના સ્વતંત્રતા સંઘર્ષના મધ્યમાં એક ગીત કે જેની પ્રતિધ્વનિથી જ અંગ્રેજી સામ્રાજ્ય હચમચી ગયું હતું। એક એવા ગીતના 150 વર્ષ પછી આજના સમયમાં તે જ ગીત સંસદના વિવાદનું કેન્દ્ર બને તો આશ્ચર્યની વાત કહેવાય। આ છે વંદે માતરમ। જી હા, ભારતનું સ્વતંત્રતા ગીત વંદે માતરમ, એક એવું ગીત કે જેના સ્વરમાં બ્રિટિશ સામ્રાજ્ય કંપી ઉઠ્યું હતું અને જેનું દેશ ગૌરવથી દેશના કણકણમાં આજે પણ પ્રતિધ્વનિત થાય છે। ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ 1937થી ચાલી રહેલો વિવાદ હજુ પણ યથાવત છે। 1937માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચ્ચે વિવાદ થયો હતો, જેને દેશમાં ભાગલાના બીજ વાવ્યા। દેશમાં હિન્દુઓ અને મુસલમાનોને બાંટી દેવામાં આવ્યા હતા અને આજે પણ આ વિવાદને ત્યાંનો ત્યાં જ જોવા મળી રહ્યો છે। 150 વર્ષ પછી આજના સમયમાં આ જ ગીત સંસદમાં એક મોટા રાજકીય વિવાદનું કારણ બની ગયું છે। તો ચાલો જાણીએ કે કેમ આજે પણ આ વંદે માતરમ પર ચર્ચા ફરી એકવાર તીવ્ર બની છે અને 1937માં ગીતના અમુક ભાગને હટાવવા માટે નહેરુએ પત્ર કોણે લખ્યો હતો। આજે આપણે આ સમગ્ર કથાને ભૂતકાળથી લઈને આજ સુધીમાં શું શું બન્યું તે સરળ પરંતુ રસપ્રદ રીતે સમજીશું। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે આ વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતાં જ દેશની રાજનીતિમાં હવે નવો વિવાદ શરૂ થઈ ગયો છે। એક તરફ સત્તા પક્ષ તેને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડે છે, તો બીજી તરફ વિપક્ષ કહે છે કે આ મુદ્દાને રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે 8 ડિસેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પ્રસંગે ચર્ચાની શરૂઆત કરી હતી। તેમણે વક્તવ્યની સાથે રાજકારણ ગરમાયું હતું, કારણ કે લોકસભામાં વંદે માતરમ પર ખાસ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પણ સીધી ટકોર કરી હતી। તેમણે કહ્યું કે જ્યારે વંદે માતરમના 50 વર્ષ પૂરા થયા, દેશ ગુલામીમાં હતો, 100 વર્ષ પૂરા થયા ત્યારે દેશ ઇમરજન્સીના જકડમાં હતો અને 150 વર્ષ પછી આ ગીતના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો અવસર આવી ગયો છે। આ નિવેદનોની સાથે તેમણે કોંગ્રેસને પણ નિશાને લીધું હતું। તેમણે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે સરેન્ડર કર્યું હતું, નહેરુએ વંદે માતરમના ટુકડા ટુકડા કરી નાખ્યા અને કોંગ્રેસ હજુ પણ વંદે માતરમનું અપમાન કરી રહી છે। આની સાથે જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગેરહાજરીને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો હતો। જોકે આ નિવેદનની પાછળ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી, જેમાં એવી ખબરો સામે આવી છે કે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ બોલ્યા કે ભાજપ બધું જ કબજે કરવાની આદત ધરાવે છે, વંદે માતરમ કોઈ એક પક્ષનું નહીં, આ સમગ્ર દેશનું ગીત છે। જ્યારે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું કે વંદે માતરમના સ્વરૂપ પર સવાલો ઉઠાવવા એ દેશના મહાપુરુષોનું અપમાન છે। તેમને તેમના મહાન વિવેકથી આ નિર્ણય લીધો હતો। શું સત્તા પક્ષના લોકો પોતાને મહાત્મા ગાંધી, ટાગોર, આંબેડકર, સરદાર પટેલથી પણ મોટા માનવા લાગ્યા છે? તેમને માત્ર પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે જ આવડે છે। આ સમયમાં તેઓને ભૂતકાળની વાતો નહીં કરે તો શું કરશે? તો બીજી તરફ આની સાથે જ તેઓ કાબિલ જ નથી। વંદે માતરમ દેશના કણકણમાં વણાયેલું છે। આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પણ યાદ અપાવ્યું કે 1937માં કોંગ્રેસે જ નિર્ણય કર્યો કે રાષ્ટ્રીય મેળાવડાની શરૂઆત વંદે માતરમથી થવી જોઈએ, પરંતુ મુસ્લિમ લીગ જ નહીં, હિન્દુ મહાસભાએ પણ આનો વિરોધ કર્યો હતો। અને આનું સૌથી મહત્વનું કે ગીતના 2 ભાગ રાખવાનો નિર્ણય એ કોંગ્રેસે પોતાના મનથી નથી લીધો, કારણ કે નહેરુને પત્ર લખનાર હતા રવિન્દ્રનાથ ટાગોર। 1937માં પ્રથમ 2 કડીઓ અપનાવવાનું નક્કી એ રવિન્દ્રનાથ ટાગોરના પત્રના આધારે થયું હતું। તો હવે આપણે વાત કરીશું 1937નો મૂળ વિવાદ શું હતો અને આ ગીતનો અમુક ભાગ કેમ હટાવવામાં આવ્યો। તો મીડિયામાંથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે 7 નવેમ્બરના રોજ વંદે માતરમની 150મી વર્ષગાંઠને લગતા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે 1937ના ફૈઝાબાદ અધિવેશન પહેલા વંદે માતરમના કેટલાક મહત્વપૂર્ણ ભાગોને દૂર કરી નાખ્યા હતા। 1937માં વંદે માતરમની કેટલીક મહત્વપૂર્ણ પંક્તિઓ કે જે તેના આત્માનો એક ભાગ છે તેને દૂર કરી દેવામાં આવ્યા હતા। વંદે માતરમ ગીતને તોડી નાખવામાં આવ્યું હતું। આ અન્યાય કેમ કરવામાં આવ્યો? આનાથી ભાગલાના બીજ વાવવામાં આવ્યા હતા। આની સાથે જ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આવો આરોપ લગાવ્યો હતો કે નહેરુજી વંદે માતરમને લઈને સહજ ન હતા।
જો કે આરોપોના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સબ્યસાચીના બ્રહ્મભટ્ટ દ્વારા લખાયેલા વંદે માતરમના પુસ્તકનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી અને આ પોસ્ટમાં તેમણે એવો જવાબ આપ્યો હતો કે 1937માં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકના 3 દિવસ પહેલા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પોતે નહેરુને આ વિશે લખ્યું હતું. તેઓ વ્યક્તિગત રીતે વંદે માતરમની સાથે જોડાયેલા હતા અને સૂચન કર્યું હતું કે ગીતના પહેલા 2 ભાગને અપનાવવા જોઈએ. બેઠકમાં લેવાનો નિર્ણય એ તેમના જ પત્રથી પ્રભાવિત હતો અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પર વિભાજીકરણ વિચારધારા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જો કે હવે આ જવાબ વિવાદને વધુ તીવ્ર બનાવી રહ્યો છે. આ ઉપરાંત મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા હતા કે 10મી નવેમ્બરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર કર્યું હતું કે હવે શાળા અને કોલેજોમાં વંદે માતરમ ગાવું એ ફરજિયાત કરાશે. જે વંદે માતરમનો વિરોધ કરે છે તે ભારત માતાનો વિરોધ કરે છે. જો કે આની સામે અખિલેશ યાદવે પણ કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે સીએમની ખુરશી કંપે છે ત્યારે તેઓ સાંપ્રદાયિક બની જાય છે. જો વંદે માતરમ ફરજિયાત કરવાનું હતું તો પછી બંધારણ સભાએ શા માટે ન હતું કર્યું? હવે આપણે વાત કરીશું વંદે માતરમના ઇતિહાસની સફર વિશે. તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે બંકિમચંદ્ર ચેટર્જીએ 1858માં ઇંગ્લેન્ડના રાણીએ ભારતીય વસાહતો પર કબજો મેળવ્યા પછી ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા પ્રથમ ભારતીય હતા અને 1991માં તેઓ નિવૃત્ત થયા અને બ્રિટિશ શાસકો દ્વારા તેમને રાય બહાદુર સહિત અનેક ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આ ગીત 1875માં બંગાળી અને સંસ્કૃતમાં લખ્યું હતું અને પાછળથી તેમણે આ ગીતને તેમની પ્રખ્યાત પરંતુ વિવાદાસ્પદ કૃતિ આનંદ મઠ 1885માં સામેલ કર્યું હતું. આ ગીતની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે તેમાં ઉલ્લેખિત તમામ પ્રતીકો અને દ્રશ્યો બંગાળની ભૂમિ સાથે સંબંધિત છે. આ ગીતમાં બંકિમચંદ્રએ 7 કરોડ લોકોનો પણ ઉલ્લેખ કર્યો હતો જે તે સમયે બંગાળના પ્રાંત જેમાં ઓડિશા અને બિહારનો પણ સમાવેશ થયો હતો તેની કુલ વસ્તી હતી. તેવી જ રીતે જ્યારે અરવિંદ ઘોષે તેનું ભાષાંતર કર્યું હતું ત્યારે તેમણે તેને બંગાળનું રાષ્ટ્રીય ગીત આવું નામ આપ્યું હતું અને આ ગીત માટે રવિન્દ્રનાથ ટાગોરે પણ એક સુંદર ધૂન પણ બનાવી હતી. બંગાળના ભાગલાએ ખરેખર આ ગીતને બંગાળનું રાષ્ટ્રીય ગીત બનાવી દીધું. 1905માં બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવેલા બંગાળના ભાગલા સામેના જાહેર વિરોધના કારણે આ ગીત અંગ્રેજોની વિરુદ્ધ એક શસ્ત્રમાં ફેરવાઈ ગયું હતું. ત્યાર પછી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા લોકોએ બ્રિટિશ શાસનની સામે વિરોધમાં આ ગીતનો વ્યાપક રીતે ઉપયોગ કર્યો હતો અને આ લોકોમાં હિન્દુ અને મુસ્લિમ સૌ કોઈ સામેલ હતા. વંદે માતરમના નારા આ સમગ્ર બંગાળમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. બ્રિટિશ સેનાએ બારીસાલ જે હવે બાંગ્લાદેશમાં છે બંગાળ કોંગ્રેસના પ્રાંતીય અધિવેશન પર ક્રૂર હુમલો એટલે કર્યો હતો કારણ કે ત્યાં વંદે માતરમ ગાવામાં આવ્યું હતું અને આ અધિવેશન ખેડૂત નેતા એમ રસૂલની અધ્યક્ષતામાં થયું હતું. રાતોરાત આ ગીત માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજતું થઈ ગયું હતું. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન જેવા જે સ્વતંત્ર સેનાની છે તેમણે પણ વંદે માતરમ ગાયું હતું અને આ સૂત્ર ઇન્કલાબ જિંદાબાદના સૂત્રની જેમ જ સહિયારા રાષ્ટ્રવાદનું મંત્ર બની ગયો. આ ઉપરાંત એવા અહેવાલ છે કે સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસે 1937માં ગાંધી, નહેરુ, અબુલ કલામ આઝાદ અને સુભાષચંદ્ર બોઝની બનેલી એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ જેમને આ ગીત પર કોઈ વાંધો હોય તો રજૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને સૌથી મોટો વાંધો એ હતો કે આ ગીતમાં ભારતીય રાષ્ટ્રવાદનો કોઈ ચોક્કસ ધર્મના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. આ પ્રશ્ન ફક્ત મુસ્લિમ સંગઠનો દ્વારા જ નહીં પરંતુ શીખ, જૈન, ખ્રિસ્તી તેમજ બૌદ્ધ સંગઠનો દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. આનો ઉકેલ એ હતો કે ગીતના ફક્ત પહેલા 2 ભાગ જ ગવાશે જેમાં કોઈ ધાર્મિક પાસું ન હોય. જો કે એ સમયે આરએસએસ અને હિન્દુ મહાસભાએ આખા ગીતને અપનાવવાની માંગ કરી હતી જ્યારે મુસ્લિમ લીગે આખા ગીતનો વિરોધ કર્યો હતો અને હવે 150 વર્ષ પછી દેશ એ જ ચર્ચાની સામે ઊભો છે કે શું વંદે માતરમ આ કોઈ એક પક્ષનો વિષય છે કે તે ફરજિયાત બનાવવું જોઈએ કે પછી શું જેમ બંધારણ સભાએ નક્કી કર્યું પસંદ સ્વૈચ્છિક રહેવી જોઈએ. એક બાજુ વંદે માતરમનું ગૌરવ તો બીજી બાજુ રાજકીય વ્યાખ્યાઓ. તેમના મધ્યમાં છે એક રાષ્ટ્ર જેના ઇતિહાસમાં આ ગીત ધબકી રહ્યું છે. 150 વર્ષ પહેલા ઉઠેલા સ્વતંત્રતાના સ્વર આજે પણ જાગે છે, ક્યારેક ગૌરવ તરીકે, ક્યારેક વિવાદ તરીકે, પરંતુ એક વસ્તુ સ્થિર છે, વંદે માતરમ ભારતની ભાવના છે.
રાજકારણ બદલાય, પક્ષ બદલાય, પરંતુ ગીતની આત્મા એ રાષ્ટ્રની છે. વંદે માતરમ એક તરફ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે તો બીજી તરફ રાજકીય ટકરાવનું કેન્દ્ર. 150 વર્ષ પહેલા જે ગીત ભારતને અંગ્રેજોની સામે એક કર્યા હતા, તે જ ગીત આજના સમયમાં દેશની રાજનીતિમાં નવા સવાલો ઉઠાવી રહી છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.